આ મારું ઘુમા સંતાઈ જવા દે છે. શંભુજી જ છો લે હોવા. અમને તો 10 વર્ષની સજા હતી ના તાત્કાલિક તમને છૂટી ગયા. એમના લીધે તો આખા ગામમાં હાહાકાર મચી જનારો હ. મને ભમરાજીને ફોન કરવા દે છે, ત્યાં લગાવવા દે છે. લે ભમરાજી. હા બોલો પુત્રજી. ત્યાં પેલો છૂટી ગયો હ. કયો? પેલો સંભુડ્યો. ત્યાં એને કને છોડાયો? તો મને નહીં ખબર, પણ મેં ગામ બાજુ આવતા જોયા હ મુએ. એને તો 10 વર્ષની નથી પડી પેલા ખાટિયાના મર્ડરમાં. પણ આ તો તાત્કાલિક છૂટી ગયા હ. લે પેલા ખાટિયાનું મર્ડર કરી તું તે 10 વર્ષની સજા પડી તી ને તો. એવું હે? હોવા. આ તો હું તો દર્શન કરવા આવ્યો તો, પણ હું તો ભારી છે ને હું હંતાઈ ગયો હું. લે ભમરાજી તાન તમે ધ્યાન રાખજો. સમલ્યા? પેલો ખાટો તમારો ભાઈબંધ નતો, પેલો મર્ડર થઈ ગયો રો. અલ્યા તોય ભાઈબંધ નતો. ના ના તમારો ભાઈબંધ નતો, મને ખબર ને. અલ્યા મારા તો ખાટા જોડે કોઈ લેવા દેવા નતું. તમે તો ભેગા ફરતા હતા જ ખરા આમાં. એટલે એ તો હવે કોક દાડો ફરતા હતા વરી. એ તો બસ જીવો ને. મને યાર ખબર હે, એ તો એ સાઈડ જ આવ્યો હો. તમે ધ્યાન રાખજો હો ને. હા તે મને કહેતા રહેજો તમે હો, ફોન કરજો ને. અમે તો હું દર્શન કરીને અમે જવું છું તાણ. એ હારું હાલો ફોન કરતા રહેજો હો. સારું હાલો. હા હા. અલ્યા સંભોળો જેલમાં છૂટે શિખર એને કને છોડાયો છે. મને હંતાઈ જા દે ને કઈ આવશે ને તો મારું આવી બનશે. બાપા કેમ છૂટે? અલે આજે જ આવ્યો હું, 5 દાડાની રજા લઈને આવ્યો હું. હા યાર તને અંદર બેહો એકાન. અને કને છોડાયા? કોઈને છોડાયા નહીં, 5 દાડાની રજા લઈને આવ્યો હું. હા તાન 5 દાડા પછી પાછું જવાનું મારે. પાહુ નાઈ જવાય યાર. અલે આ એ જેલના હરિયા ગણી ગણી તો કંટાળ્યો હું. તાન ઈ બાપા તમે તમને પેલા ખાટા બાપાને માર નાખ્યા. અલે રવા દે ને, હું પૂછું હું તું. એટલે કેવો ને યાર. અલે તાન હું ભર હું ખેતરમાં આવતો હતો, હા. તે ખાટ્યા જોડે બીડી માગી, તે એને ના પાડી, તે મેં મજાક મસ્તીમાં ચોડી દીધી એક, તે એને તો હેમરેજ થઈ ગયું, મરી ગયો. શું દેવાનું આવે? આ પા 2 જણા જોઈ ગયા, તે આઈને બધું હલાડવા માંડ્યા કે પેલા સંભુડાએ માર નાખ્યો એવી રીતે બધાને બોલાવી દીધા. ના હોય એનું હલાડ્યું. હા. ઈમાં મને જેલના હરિયા ગણતો કરી નાખ્યો. આવું થયું તું. અને મેં ચો મજાક મસ્તીમાં દઈ દીધું. આ બીડી દખે તમારે શું દેવાનું આવતું હતું? એમ કરતા મેં ગલ્લે બીડી લઈ પી લીધી, સારું હતું. હા મારે તો 5 દાડા પછી પાછું જવાનું હ. અરે આ છોકરા પેલા સાહેબ હારા હતા ને, તે 5 દાડાની જમીન આપી મને. કહું મારો છોકરો ઘેર એકલો હોય ને મને ચિંતા થાય, કહું મને જવા દો. તે સાહેબે જમીન કરાવરાઈ મને 5 દાડા ઘેર મોકલ્યો હ. તમે જે તાને તો ગલ્લે નહીં કશું હાલતા બોલો. તાન તમે માર નાખીને પેલા ને એટલે તમે જે તાને બધા મને તો હંભળા કરતા હતા. હું હમણાં કરે કે હ. પેલા હથિયારાનો છોકરો. અરે આ તું ચિંતા ના કરે, હવે 5 દાડા હું આવે બધું હરખું કરી નાખે તમ તાર. એની ટેન્શન ના લે. હા તમે એટલે ચિંતા નહીં જમો. અરે આ બેઠો બેઠો દોતી ચમ કરતો તો, તારે ચેક ને માર નાખવા શું? તમારે જેવું થોડું જેલમાં જવાનું હોય. આ તો લાકડા પતી જાય ને એટલે લાકડા કાપવા લઈ જતો હતો. હા ચો લાકડા લઈ જાના સીતરમાં આપણે. આ તો લે દોતી હું જઈ આવું, લાકડા લઈ આવું. હવે યાર આપણે બે જઈએ. ના હવે આપણે બે નહીં, તું બે તમતા હું લઈ આવું છું. આટલા દાડે તું એકલા નહીં કર્યું બધું. હા જતા હતા. છોકરા ધાર તો સારી કાઢી છે. આજ તો સોડ્યા કાઢી દેવા છે. યા કોઈ તાપ પડ્યો છે. આ વહરાજ આવો તોય સારું છે. હવે તો મરી હેડ્યા હતા આપણા. હા અરે ચમ તાપના ઠરો છું. ઠંડી વાય છે, તાવ આવો 2-3 દાડે છે અરે એટલે. આ તાપ તો જોવો ને તમને ઠંડી લાગે હે. અલ્યા હા શંભુજી પૂરો 2-3 દાડે છે ને તાવ આવી ગયો છે એટલે ઠંડી ચડે છે. વાહ. અને તમે તો જેલમાં હતા ને ચાણા આયા? આવરજ આવ્યો છું. આ તો 5 દાડાની જમીન મળી છે ને, તે ઘેર આવ્યો તો પેલા છોકરાની ચિંતા થતી તેને જોવા. 5 દાડા પછી જતા રહ્યો પાછા. હા નહીં ભમરાજી, આ તો તમારો ખાસ ભાઈબંધ હતો નહીં? ના શંભુજી બહુ મારો એટલો બધો ખાસ નતો. એ તો હવે અમે મળે તો બોલાવતો તો એવું હતું.
મને તો વાત મળી હતી કે પેલા ભમરાજી તો ખાત્યાના ખાસ ભાઈ ના બના ના શંભુજી એ તો તમને બધા ખોટું કહેતા છે કે રાત દાડો હંગાત ફર ફર કરે છે. ના ના એ તો કોક દાડો મળતો તો એવું છે એમ? ઓહો. મારે તો એટલું બધું ખાસ નતું શંભુજી પણ તમે આ દોતી લઈ જો ને કરે હો સોડા પાડવા જઉં છું. બેહો તાર જઉં. હા આજ તો સોડા પાડી જ દેવા હા. અલ્યા પેલો સંભુડ્યો જો એ બાજુ જ પેલો ભૂદરિયો જો છે મને ફોન કરવા દે હલો બોલો ભમરાજી. અલ્યા પેલો આવ્યો છે દોતી લઈને એ તું અલ્યા તમે ડબલે જવા દેશો એ બાજુ આવ્યો છે હજુ તો હું બેહ્યો નહીં. અલ્યા બે હતા નહીં ઊભા થઈ જજો નાહી જજો દોતી લઈને આવ્યો છે ને કે સોડલે પાડ દેવા છે ત્યાં હું તો તરું રીતે ડબલીઓ તોરાઈ ગયું. અલ્યા બર્યું બીજું લઈ લેજો પણ તમે અહીં નીકળો ને કે તમારા સોડલે પાડ દેશે આજે હા તે હું જઉં તાણ હેરો. અલ્યા હું તો જેમ તેમ કરીને નીકળી ગયો છું હા હોવા તમાર કના તે રે અલ્યા દોતી લઈને ફરે છે રે તું મને જવા દે તાણ. અને કે સોડલે પાડ દેવા છે એવી વાતો કરે છે હા હું જઉં તાણ ઘેર. એ હાર વેળો એ બાજુ હાથ ફોન કરજો પાછા ઘર બાજુ એ હારું. હો હાર મેલો એ એડી બોલીએ એવથી દોરાજી. પછી નીકળવાની નાની પાડી ચમ ના નહીં નીકળવાનું લાકડા લેવા જઉં છું. 10 વર્ષની સજા હતી ને અલ્યા 10 વાળાની ભલે સજારી પણ અત્યારે તું બહાર રખડું છું ને. આ તો બહાર આવ્યો તું. જેલમાં ચમનો છૂટ્યો તું એ તો પોતદારાની જમીન લઈને આવ્યો હું. હા તો અહીં નહીં નીકળવાનું ને લાકડા લેવા જઉં છું. ના અહીં નહીં નીકળવાનું પણ ધોરાજી થઈ ગયું હવે એવું થોડું હવે નીકળે હવે નીકળે ને ટોકા બોકા ભાગી નાખે થઈ ગયું તમે કહું તો ખરી. તાતા શરમ યાર મડે ને બડર કરું અરે આવા મજાકમાં બધું થઈ ગયું. મને થોડી ખબર હતી કે બધું થવાનું હ. કોઈ બિચારા માન નાખે દે ચૌકતાન હા જો ભમરાજી એ ફુદરજી પૂરો ભડકાઈ દો તમે તે એવું થયું. બેહો તમે સારું થયું અમારે કહી દીધું. હું તો ડબલું મેલીને નાહી ગયો તો. અલ્યા તમે જતા ના એ બાજુ દા તો એ દોતી લઈને એટલે તમને ફોન કર્યો તો મીએ હા એટલે તો કીધું કે તમે સારું થી કીધું. આ તો એનો વિશ્વાસ ના કરાય સાચી વાત છે. મર્ડર પેલા નું કરી નાખ્યું આપડે તું કરી નાખે શું કરવાનું અને આપણા દઈએ તો એના તો અમે 10 વર્ષની પડેલી જ છે પોત દાડા માટે આવ્યો તો આપણે એકાદાન ઓછો કરીને જતો રહ્યો તો શું કરવાનું કયો હા, તો શું કરવાનું હા? હા ને એટલે તમને ફોન કર્યો તો મીએ ચેતી લેજો ઈ નહીં રચે સાહેબ જ્યાં એ બધો આમ જ્યો હવે તો ખબર નહીં હવે કઈ બાજુ આ તો સવારે તમને ફોન કર્યો તો મીએ એ બાજુ આવ્યો તો એટલે હું કહું ભૂદરજી હા આપણે એના ઘેર જઈએ ને એના છોકરાને કહી દઈએ હવે હેળો તાન એના બાપા કાઢી મેલો બરોબર ને એનું મર્ડર કરી નાખ્યું ગામમાં રહેવા દેવા તો હે ના રેવા એ દેવાય. મોણાને કઈ કહીએ કે ભાઈ કાઢી મેલ અને જેલમાં મોકલી દે આવું ના ચાલે આપણે બે જઈએ તો હા નકર કે તને તે ગામમાં કાઢી મેલશું હા. આપણે જઈને કેવું પડશે હેળો. હા હેળો તમારો દુશ્મન છૂટી ગયો છે તમને નહીં ખબર ના ખબર છે એ તો તમને તમને ખબર પડી આ તો હું શેતરમાં ગયો તો ને ગાડી હા? ત્યાં શેતરના શેઠે નીકળ્યો તો તે ટોગા વાઢી ના નખાય ના એને મેં ધમકી આલી એ ટોકા વાઢી નાખવાની ધમકી આલે કશું ના ચાલે કોણ આ દેખાડો હવે દેખાતો નહીં કે ટોકા વાઢી નાખે અમે એના ઘેર જ જઈએ છીએ એના છોકરાને ધમકી આલવા જઈએ છીએ અલ્યા એના છોકરા ધમકી આલવા જઈએ છીએ એના ઘેર જ તે અમે ના ના તમે જતા આવો અલ્યા જમ હા તમે જતા આવો હું આવું હવે પાછો. અલ્યા બીવો છો ઈ નહીં અમે નહીં ના, અમદાવાદ કોઈ નહીં બીજા આ આપણે તો ભાઈ નહીં નેડો ના નેળો. હા, અલ્યા હેડો ગામમાં ના રહેવા દેવાય હા હેડો એટલે તો તો આવો. જેલ ભેગો જ કરવો પડશે હવે એ જ કરવું હેડો પડે. મોર થાવ હેડો હવે. તમે જ બીવો છો ભાઈ અમાર શું આપણે બીતા નહીં હા આ તો એના છોકરાને કહી દઈએ હા. હા તારા રહેવું તો તારા બાપને કાઢી મેલ હા સંપૂર્યો હોય નહીં તો પથારી ફ્લેવર છે આપણી ભર્યો દેખાતો તો નહીં હેડો નહીં અમે પૂરો છો બીવરાવશો હેડો ને હેડો મોર થો દેખાડે જ નહીં. ના ના તમે મોર થશે. અલ્યા ભૂગતજી હા. યાર તો કોઈ લાગતું નહીં તારું મારેલું ઘેર તો. ઘરે તો તારું માર્યું છે અલ્યા, કોઈ જતો નહીં ને છોકરા કોઈ નહીં લાગે. કે હતું ને કોઈ નહીં એકલાનું કોઈ નહીં. લે હવે શું કરશું આપણે તો કહેવા હતા ને
આપણે તો ટોપું પડી ભૂદરજી ભૂલો નહીં શું કરશું હવે ઘેર જઈશું એ શંભુજી હું નતો આ તો ભૂદરજી ને બના લઈને આવ્યા હતા માફ કરી દેજો હું તો ખાલી હમણાં હંગાત આવ્યો તો ભૂડો ભમરાજી નો છોકરો છે બોલ તો ખરો કે પણ તમે આ તરત કભો પકડું છું ખબર નહીં પડતી તો જો લે તારો બાપો એમ લાકડા કાપવા જે એના સમજાઈ દેજે કે ગોમ છોડીને આજનો આજ જતો રે નકર મજા નહીં આવે ટોકા બોકા ભાગી નાખશું પોત દાડા હું એક દાડો ઈને નહીં રહેવા દેવો નકર તને નહીં રહેવા દઈએ ગોમમાં તો આમ જે હતા શું કેવું ભૂદરજી તમારે સાચી વાત છે ભમરાજી એક દારો ના રહેવો જોઈએ હું પોત દાડા રહેવા આવ્યો છે છોકરા પોતના 10 દાડા તમતાર તાર બાપા રાખજે પણ અમન નામ ના દેતો હો ભૂદરજી છોકરા પાણી લાવજે લમડે હાથ કેમ બેઠો હું ધમકી આલીને જે હમણાં જે ભૂદરજી એવું કેતા હતા કે તાર બાપાને જેલમાં મોકલી દે નકર ટોકા ભાઈ નાખે આ છોકરા જે થઈ ગયું એ થઈ ગયું હવે હું એમને સમજાવતા આવું કે મારા 5 દાડા રહેવું અને 5 દાડા પછી તો હું જતો રહેવાનો હું પણ મારા છોકરાને તો જિંદગી હકે રહેવા દે તો હું એમને સમજાવતા આવું અને લાકડા બાકડા થોડા લેતા આવું જેટલે જે આ છે આ મારા જાય પેલા છોકરાને તો શાંતિ થાય હું જેલમાં જઉં તો જવા દે ફટાફટ હાય ભૂદરજી સારું તું તો અહીં નહીં આયા છોકરા તો બોલાય તો સંભુડિયા ને એને જ બોલાયો હે નહીં કોઈ વકારો નતો કર્યો કે બાપા તો સારું આપણે દોટ મેં નહીં આયા આપણું આઈ બને તો અરે તારીઓ લઈને ફરસ હવાનું ભાઈ ચોય આવા નહીં જોતા રહ્યા છો પણ બેહો આપણે શાંતિ અહીં તો નહીં આવે હા તો જોતું રહેવું પડે આપણે પછી જાઓ આજ તો એનો વિશ્વાસ ના કરાય ના કરાય એ તો ચોડી દે એને તો ટેવ પડી જશે મર્ડર કરવાની ખાટિયાન બિચારાને મારી નાખ્યો આમ તો ને શું કર્યું હે નહીં એ તો આપણે શી ખબર શું થયું હે એમને 5 દાડા રહેવાનો હો પુનેરો હોવ 5 દાડા પછી આપણે શાંતિ થશે એ તો ગોમ છોડીને આવી જતા 5 દાડા હંતાઈ નથી રહેજો એના કઈમાં આવતા નહીં હંતાઈ તો રહેવા દ્વારાજી તમે પેલા ના ના આપણે ગોમ છોડીને જતા રહ્યું બીજે લ્યા બીજે પણ હંતાઈને રહેજો એમ કહું છું હો હા એટલે હંતાઈને જવું હા બાપા મને તો ઠંડી ચડી જતી ઠંડી તો મને વાય છે ને આવા તાપની ઠંડી ચડી ગઈ બોલો ધોરાજી તમે ધમકી આલી હતી ને તે તમે ચેતાઈ દેજો સાચી વાત છે દ્વારાજી તમે એમને ટોગા ભગવાની ધમકી આલી હતી ને હમણાં નતા કહેતા તમે કીધું પછી ચેતી દેજો તમારે પદ આવશે ધાર્યું લઈને તમારા ટોગા વાડી નાખશે હા કીધે યાર હંતાઈ જવાનું આપણે હંતાઈ હું જાય હંતાઈ મારશે એની તો તમને ખબર નહીં હજુ સંભોડિયાની તો અમે ઓળખીએ સારી રીતે એટલે ભૂદરજી હા નેરિયામ કોક સંભોડા જેવો હેડ્યો આવે હો લાગે હું ના આવી જાઉં તાન એટલે બેહો ધોરાજી ધોરાજી બેહો લે અમે અહીં લે જોયું ભૂદરજી ખાલી શંભુજી પેલા હોમે આવે એવું કીધું એમાં તો પેલા છે ને આવી ગયા ધોરાજી પટે પાડે એમને હમણાં તો મોટી મોટી વાગતા હતા કે મેં તો ટોકા ભાગવાની ધમકી આલી શકે કશું કીધું નહીં હોય એરા નાહી ગયા હે કેટલા બીવા પણ જોત ખરા હું શું કહું ભૂદરજી તમે બેહો સોલે હું આવું હો હા જાઉં હું આવું હા ત્યાં પેલા શંભુજી આયા મને નાહવા દે ને ભમરાજી ઉભા રહ્યો ભમરાજી બોલો આયો ઓય ભમરાજી અલ્યા હું નહીં ઓળખતો તને જતો રહી છે જીઓ હા લે મું ખોલો લે લે જતો રહે એ હા તું આયો લે ઓ ભમરાજી તું આજે એ આવો તો કેજો મને કેવરાવજો હો એ તો અહીં તો જોયા હા ને આ ડોશીમાં બોલો તો પુદરે મને જોઈને નાહી ગયો એના જોડે જવા દે અવાજ તે મુએ તે હાય એ તો ડોશીનો અવાજ કાઢ્યો ને કે હારું બચી ગયો જતો રે સંભૂર્યો મને હું માખો જતો રે આજે ચોક અરે ભમરાજી અરે ઉભા રહ્યો ઓ બાપા આયો અરે ઉભા રહ્યો ઓલ્યા
આળા મને ચમ જોઈને ના કરે ઉપર તો હું તો માફી માંગવા જાઉં. અરે ઉભા રહ્યો, અરે ભમરાજી ઉભા રહ્યો. હા તો મારી નાખશે હો સંભળ્યો. હા ચો ખંતાવાનું સારું હતું. હવે જા દે. આ તો મારી નાખત હો વાતે લઈને હા પડે. તું છે નો આવ્યો હોય ત્યાં પેન મારા પહાડ પડે તેમ હું અહીંયા તો રહેતો તે પંથેરો જીત્યો. આ તો મરેલા હી આ તો વાતે લઈને ફરે હા. તો નહીં અરે આ થોડા આકા ધરું છું ને મને ધરું જાય. આવ્યો લે ઉભા રે, લે ઉભા રહ્યો. અલે હા અરે અહીંથી ગયા, મને અહીંથી આગળ જવા દે. હા ઉધરજી એ આવું નહીં ઓમ તો નાહી જી હાલો હું આવ્યો ના હો હા શંભુજી અમે નતા માફ કરી દેજો હો. આ ભમરાજી હતા. એ તો અમે ખાલી સમજાવવા આવ્યા હતા તમારા છોકરાને હો. અરે પણ હું તમને મારવા નહીં આવ્યો, હું તો તમારા ઉપર માફી માંગવા આવ્યો છું. હું તમારી ચમ કે જે બધું થયું એ મારા મજાક મસ્તી થઈ ગયું. જે પેલા મેં ખાટિયાને માર્યો ને એ મસ્તી વાગી જતું ને એટલે મારા જેલા હરિયા ગણવા પડ્યા. તું આ શું લેવા લઈને ફરો? અરે આ તો લાકડા લેવા લઈ જાઉં છું. અલ્યા ભૂડો આના લીધે તો અમે ના કરીએ તમને અરે ભાઈ. પણ હું એ જ વિચારું કે ભમરાજી ભૂદરજી કે મને જોઈ ના ના ચમ કરે. હું તો ઉપર એમને માફી માંગવા જાઉં, સમજાવવા જાઉં છું. અમે તમારા ઘેર જતા તમારા છોકરાને કહેવા એટલે અમારા મનમાં થયું કે તમારા છોકરાએ તમને કહી દીધું છે અરે એટલે. ના ભમરાજી હું તો તમને સમજાવવા આવ્યો તો હા કે મારા છોકરા જે ગમે તે નીકળે ને એમ કે અત્યારાનો છોકરો અને જે આવે જેવું તેવું બોલે એટલે હું કહું ભમરાજી ભૂદરજી ને સમજાવું કહું તો મારા છોકરા કોઈ કશું કે નહીં, આખી જિંદગી ને કઈ હોફરવાનું નહીં. આ મારી આ મજાક મસ્તીમાં એક ભૂલ મારા છોકરાને બધું ભોગવવાનું થાય. એ વાત સાચી હો શંભુજી તમારી. એટલે ભમરાજી ભૂદરજી તમને કહું ગામના બધાને સમજાવજો, આમલા ધોરાજીને કહી દેજો તમે. અરે આ ભૂડો અમે તો ઓફિસ જ્યાં દોડી અરે ભલા આદમી તમે તે હાથમાં તારી જોઈને હું દોટ કરો. હું તમને એ ચાનું વિચારું કે ભમરાજી ભૂદરજી મને જોઈને ના ચમ કરે. હું તો કહું અમને સમજાવવા જાઉં છું. તમે આખું તારી લઈને આવો તો બધા બી અરે પણ તમે કીધું જ ખરી યાર, તારી તો હું લાકડા લેવા લઈ જાઉં છું. લેવા લઈ જાઓ. એ છોકરો એમ કહેતો કે કાકા હું લાકડા લઈ, એમ કહું ના રવા દે તું બે, હું આવ્યો તો 5 દાડા હું લાકડા લઈ આવ્યો કહું. પેલા ધોરાજીએ તમને ભારી નાહી ગયા. હા તારે એ તો મને તો એના ખેતરમાં કે પગ મૂકીને ટોટ્યા બોટ્યા ભાગી નાખે એવું કહેતા હતા. એટલે આ ધાર્યું ભાર્યું ના એટલે દોટ મેલીને નાહી ગયા. હા તમે ધોરાજીને સમજાવી દેજો, હું તો 5 દાડા પછી જવાનો હું. એ હાર એમને સમજાઈ દેશું અને પોતદાડા તમ તાર શાંતિ રહેજો બરોબર. હાર હેડો આપડા ઘેર ચા બા પીવીએ બનાવીએ. અરે ના મારા મોડું થાય, આપણો છોકરો રાત જોઈને બેઠો હે. હાર તો તમે જાઓ ચા પીવા નહીં રહેવું ને? ના તમે બનાવી પીવો તમે 2 જણા. એ હાર હો અમાર પીવો સચાય હેડો આવજો. એ હાર લે પૂરો થોય દૂધ બૂધ નહીં ઘેર પડ્યું તો હું પેલા એમને ચા નું કહેતો તો તમે શું આગળ ના આગળ હેડે આવો. તમે પીવડાવો હતા. કોઈ નહીં દૂધ ને કોણ લેવા જશે? હું તો જોવાય લઈ જવાનો જો પીવો હોય તો. તાન પછી જાઓ હેડો ઘેર જઈને પીજો.